જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં. તો ગાઈઝ જીગુંબી આવીને બેઠા આપણે આપણા લોકેશન ઉપર ખેતરમાં અને વિચાર આવ્યો કારું આજે એવું બનાવીએ. તો આજે એવો વિચાર આવ્યો કે ગુલાબજાંબુ બનાવીએ. તો રાહુલને ફોન કરીને કહી દીધું કે ભાઈ તું ગુલાબજાંબુનો બધો સામાન લઈને આવ. અમે બેઠા જ છીએ તો ખેતરમાં. તો રાહુલને હવે આપણે ફોન કરીએ તેટલા આવ્યો બરોબર. તો રાહુલનો નંબર અરે લે બ્રધર લખેલું રહ્યું જે ઉપર. ખરેખર ઠંડી બહુ ખતરનાક હે ગાઈસ. હાલો ચેલા આવે લે? હા આવી ગયો રોડ પર. હા રોડ પર આવી ગયો. સામાન લીધો બધો? હવે લઈને તો આટલા આવી જશે આપણે લોકેશન ઉપર. અને દૂધ લાવ્યો ને? હવે લાયો. હા રે જલ્દી આય તને અમે. રોડ ઉપર આવ્યો આવી બાદ છું. હા તો અમે તો બેઠા હે. હા તો ફાઇનલી ગાઈસ રાહુલ પણ આવી ગયો. તો હવે આપણે ચાલુ કરીએ ગુલાબજાંબુ બનાવવાનું. તો તમે વ્લોગમાં જોડાયેલા રહેજો કન્ટિન્યુ બરોબર. આપણે ગુલાબજાંબુ બનાવીએ મસ્ત અને ખાઈએ મજા આવી જાય. તમે વ્લોગમાં જોડાયેલા રહેજો. તો મિત્રો જો અમે બધું મેં તૈયાર કર્યો. રાહુલ આવે ત્યાંથી જગ્યા ચપ્પુ બપ્પુ બધું હોકીને રાખતું બરોબર. તો ફાઇનલી ગાઈસ જો રાહુલ પણ આવી ગયો. ઠંડી ગયો હું યાર. બાઈક લઈને? ઠંડી લાગી બાઈક ઉપર યાર. એવું હતું? જબરજસ્ત ઠંડી હું. તો જુઓ સામાન આપણો આવી ગયો, બધું લઈને આવી ગયો રાહુલ ફાઇનલી. ઠંડી બહુ ખતરનાક હે ભાઈ ભાઈ. ઠંડી હું હાલ બાઈક ઉપરથી આવ્યો મેવણાથી મને ખબર ઠંડી જેવી પડી છે. બાઈક ઉપર ઠંડી બહુ જ ભાઈ ઠંડી બરોબર. જુઓ આપણે બધી તૈયારી કરી દીધી છે. ભાઈઓ બીજા આવું ટાઈમ લાગશે પણ હજુ આવશે ખરા ફાઇનલ બરોબર. તો વ્લોગમાં જોડાયેલા રહેજો તમે. અમે ચાલુ કરીએ ગુલાબજાંબુ બનાવવાનું. ગાઈસ જુઓ રાહુલ સામાન લઈને આવ્યો, બ્રેડ અને દૂધ. બાકી તો આપણા જોડે પડી જ બધું. હવે ફટાફટ કટિંગ કરવાનું ચાલુ કરીએ. આટલી રાગ કટિંગ કરીએ. બ્રેડનો કટિંગ કરી દીધી આપણે કમ્પ્લીટ. જોઈ લો બધા બેજ ગયા. છેલ્લું બાકી છે આટલું જોઈ લો. હવે આપણે ચાલુ કરી દઈએ ગુલાબજાંબુ બનાવવાનું. અને અંદર હવે દૂધ ભાઈ દૂધ લાવો. હાલ પૂર આટલું મિલ દે. તો ફાઇનલી ગાઈસ બ્રેડનું કટિંગ થઈ ગયું કમ્પ્લીટ. હવે આના અંદર આપણે વેડી દઈશું દૂધ અને પછી કમ્પ્લીટ લોટના બટન બાંધી દઈશું બરોબર. એક રહી જાય કાપી દઈએ આપણે. હું તો આપણે ઘેર પડે તો લાવવાના હતા. હાથી પહેરવાના. હમ ફાઇનલી બ્રેડનું કટિંગ થઈ ગયું. બધી એકદમ ના વેડી દઉં, આટલું જ વેડીએ નોર્મલ. હમ હમ તો જેટલું જરૂર પડે એટલું જ વેડાય. અતિશય વેડી ના દેવાય અંદર. આપણું આ થોડું કાઠું જ રાખવું પડે એટલે હું અંદર પેલી જેમ જેને ચણચણી ગળગોળીઓ બનાવવાની હોય ને તો મસ્ત બની જાય ને. પેલા આનો મિક્સ કરી દે ને એનું કરી દેવું પડે એકદમ. ઘેર બનાવવું હોય ને તો 2-3 બ્રેડ
એમાં પેકેટ લાઈન બનાવવું પડે. હા તો અમે થોડા જણા હતા એટલે ચાલે એક બ્રેડનું પેકેટ લાયા છીએ એટલે અમારે તો કમ્પ્લીટ ચાલી જાય. આપણે ઘેર બનાવો તો 2-4 પેકેટ જોવું દૂધે જોવું કમ્પ્લીટ આખી ડેલી મસ્ત અમૂલ ગોલ્ડ આપણે દૂધ વાપરીએ જોઈ લો. થોડી વાર 5-10 મિનિટ પડીને રાખવાનું તો દૂધ હોય ને થોડું ક્લિયર થઈ જાય. બ્રેડમાં જતું રહે તો મસ્ત એનું થઈ જાય, ગંગોળીઓ બની જાય. ઢોકીને મૂકી દે 10-15 મિનિટ. ગાઈસ 10 મિનિટ થઈ જાય કમ્પ્લીટ. હવે આપણે બનાવી દઈએ જે બ્રેડનું આપણે બનાવીએ તો લોટ. ભાઈ રાહુલ બતાવજી. હવે અને આપણે બનાવી દઈએ ગંગોળીઓ જે કહેતા હોય ગંગોળીઓ કહેતા દળીઓ કહેતા હોય બનાવી દઈએ. જુઓ આપણે એક બાજુ તેલ ગરમ કરવા મેળી દીધું હોય અને આપણે બનાવીએ ગંગોળીઓ. તો ખરેખર ગાઈસ ઠંડી એટલી ખતરનાક છે ને, ઠંડી બહુ હોય છે પણ છતાંય આપણે ગુલાબજાંબુ ખાવાનો એટલે ખાવાનો જ છું. ફાઇનલી ગાઈસ ગંગોળીઓ કમ્પ્લીટ થઈ જાય રેડી જોઈ લો. આપણે પેલી બાજુ તેલ જગ્યાએ ગરમ કરી દીધું. જગ્યા થઈ ગયું તેલ ગરમ થઈ ગયું. આ બનાવી દઈએ એટલી તો હવે આપણે ચાલુ કરી દઈએ અને તળવાનું. ચલો આ થાળી લઈને આપણે હવે જગ્યા નાખી દઈએ. લ્યો જગ્યા. ટાઈમ મળી રહે છે. તો ફાઇનલી ગાઈઝ આપણે ગુલાબજાંબુ તૈયાર થઈ જવાનું. જો આ ચાસણી માટે મેળી દીધું પાણી ગરમ કરવા નકરાલ કોટ. ચાસણી તૈયાર થાય રાખજી ચામો નાખવા લે. અને મિત્રો ખરેખર યાર આટલી બધી મહેનત કરીએ તો સપોર્ટ કરજો. ચેનલને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબર પણ કરતા જજો કારણ કે યાર મહેનત તો પોક જ છે દરેક વસ્તુમાં. તો સપોર્ટ કરતા રહેજો. જો આપણે ખોટની ચાણી કમ્પ્લીટ કરી દઈએ પછી ગુલાબજાંબુ અંદર નાખીને એનો સમાવેશ કરીને આપણે ખાઈએ. જુઓ તો જો ફાઇનલી ગાઈઝ આ તૈયાર થઈ ગઈ છે ખોડની ચાણી. ખોળની ચાણી આપણે નાખી વેડી દઈએ અંદર. ઇલાયચી પાવડર એ નાખ્યો. ઇલાયચી પાવડર નાખ્યો એટલે એવું લાગે. ફ્રીજમાં મૂકીશું. થોડી વાર ફ્રીજમાં તો ઠંડુ કરવા દેવું. ગરમ ને ગરમ તો ના ખવાય. બસ કરો. તો ગાઈઝ આપણે તો ફ્રીજમાં તો નહીં મળતા પણ આપણે બહાર ઠરવા મેળી દઈએ. જો ગુલાબજાંબુ તૈયાર થઈ ગયો. પેલી બાજુ ફોન કરો. શિયાળો હોય ને શિયાળો એટલે વાંધો નહીં. ફ્રીજ જેવું જ છે. ફ્રીજ જેવું જ છે. કેમ કે આ બંકો જો સ્વેટર સ્વેટર વગર જ ફરવું. એટલે એનું કારણ એ જ છે કે ભૂલી ગયો. તો મિત્ર જુઓ આપણો ગુલાબજાંબુ કમ્પ્લીટ થઈ ગયો. કમ્પ્લીટ ઠરી ગયો કે મતલબ કે તો હવે અમે ચાલુ કરીએ ખાવાનું. તો તમે જુઓ મસ્ત બન્યા શું આપણે ગુલાબજાંબુ તું ખો. ટેસ્ટ કરીએ. રિપોર્ટ ટેસ્ટ કરો કેવું લાગે એ. ટેસ્ટ કર્યો તો
હા કમ્પ્લીટ ભાઈ મસ્ત બન્યો ખરેખર મજબૂત બન્યો ગુલાબજાંબુ મજા આવી એક નંબર બન્યો. એક નંબર હે. તો ગાઈઝ જો હવે અમે ગુલાબજાંબુ કમ્પ્લીટ પટાઈ દીધા ખલાસ થઈ ગયો અને અમારા ભાઈ જીગુ ચા મેલ જો આપણો આ દૂધ વધી હતું તે હવે ચા મેલી દઈએ આપણો સામાન બધો હવે પડ્યો જ છે ચા કોટનું તો એટલે હવે ચા પી ઘેર જઈએ આપણો બિલકુલ મજા આવી ને એક નંબર. રાહુલ એક નંબર મજા આવી. તો ફાઇનલી ગાઈઝ જો ચા બની કમ્પ્લીટ થઈ જ જઈએ અમે બધા હવે ચા પી લઈએ વિપુલ ઊંઘ નહીં આવતી હું ગાડી લચ્ચામાં ગઈ તા. એવું હતી ઊંઘ આવતી એટલે ચા મેલી ભાઈ વિપુલ એમ કહેવું છે જો કમ્પ્લીટ 4 રકબી ચા મેલી વધારે નહીં ગુસ્સી નહીં નાસ્તો કર કે વિપુલ હું નોકરી કરું તું પાર્લર પોતાનું ચોકાન ઉદલપુર એવું એમ? સુરીના બાજુ. નાસ્તો આવેલી. નાસ્તો આવી ગયો. હવે નાસ્તો કરી લઈએ. આને કહેવાય બ્રેડ પટ્ટી. સો ફાઇનલી ગાઈઝ ગુલાબજાંબુ કમ્પ્લીટ ખાઈ લીધા ચા બા પણ પી લીધી અને હવે જઈએ છીએ ઘેર તો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી બાય